જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છે બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગ. કેમ છો ગાઈસ? બધા મજામાં ને? આપણો જે બ્લોગ જોતા એ બધા મોજ જ હોય છે. શાંતિયું ને, કારણ કે હું મોજમાં હોય એટલે તમે બધા મોજમાં હોય જ છે. એ તો પાકું છે, તો જ તમે મારો વિડીયો જોતા હોય, બરોબર? એટલે મોજ જ રહેવા, બીજું કાંઈ છે નહીં આપણે જીવન. અને બસ મહાદેવ છે, મહાદેવના મંદિરેથી શરૂઆત કરી છે. એટલું સુકૂન મળે ને, એટલો સુકૂન મળે ને કે મારે તમે શું કહેવું હવે. હું ગાઈસ પહેલાં એક દિન આજથી કેટલા 1 વર્ષ પહેલાં હું આ બેસતો, બરાબર? તો આમે કોઈ દી હું જાતો નહીં. ઓલા બધા બાપુને બધા બેઠા, ઓલા દાદા નથી બેઠા, હું કોઈ દી અહીંયા જાતો નહીં. અને બદલે હવે આમ એટલા બધા ઓળખીતા થઈ ગયા છે ને, બધા ઓળખીતા આમ બધા ઓળખવા મળ્યા છે. રેગ્યુલર રોજ આવું જ છું, બધા ઓળખવા મળ્યા. એટલે આજ તો પહેલી વાર હું ખાટે બેઠો હતો હવે બાપુ હારે. મજા આવી. પાણી બાણી આપ્યું બિચારાને. બિચારા આમ કહેવાય ને કે આમ આપણે મારા દાદાની કેમ હાલત હતી એવી હાલત છે બિચારા. નથી આમ હાલી શકતા, નથી બોલી શકતા, નથી આમ ખાઈ શકતા, બધું આમ ને તેમ ને એવું બધું. એ બિચારા અહીંયા બેઠો હતા ને તો બિચારા વારા ઘડીએ કે પાણી આપો ને, પાણી આપો ને, પાણી આપો ને. આમ બોલીએ ને પણ ખાલી એમ કરે. એમ તો હાલો આપી દઈએ. એમ આપણે ઘડીક ત્યાં બેઠા જઈએ. પછી એક બસ કે હવે નથી કેટલું પાણી પી. એક આખો શીશો પી ગયા, બોલ. એક આખો શીશો ટાઢો. અત્યારે અત્યારે 9 નીકળ્યા, બેઠા બિચારા. 2 જણા આમ સાઈડમાં ઊભું રહેવું પડે ને એમ લઈને. સેમ ટુ સેમ મારા દાદાને કેમ હાલત હતી એવી જ છે બિચારા દાદાને. કેવું કાંક ગઢા થાય એટલે કેવું થઈ ગયું. તો ચાલો હવે આપણે મહાદેવના મંદિરે ત્યાં જઈએ છીએ સીધા ઘરે. અગુબેન નહીં તો રાતે વહી ગયા ને મારે ઋતિકને મૂકવા જવાનું છે 11:30. નહીં હા 11:30 કોઈ નીકળી જઈશું અમે. કાલે તો ગોટાળા ચડી ગયા હતા ગાય યાર, કેવા ગોટાળા ચડી ગયા. નિશાળ મેં જોઈ હતી પણ બીજો જે ખાસો આવે ને ત્યાંથી મેં નહોતી જોઈ. ત્યાંમાં બધું ગોટાળો ચડી ગયો. કે દાંત કાઢીને વઠા વળી ગયા. હું ઋતિક બી જો મસ્ત છે ને મારી ગાડી. કાંઈ ઘટે. આજ તો 1 2 3 4 5 ગાડી છે અને એક બીજી આવે છે 6 ગાડી. ટોટલ 6 ગાડી છે. કેટલા 9:40 થઈ ગઈ છે ગાડી. એટલા ઘેરમાં ફટ ને ભાઈ બધા જાય છે. ઓલા ભાઈ પણ જાય છે. પછી અહીંયા દાદા હતા ઈ. અને મારે હમણાં ધક્કો મારીને ચાલુ કરવી પડશે. ધક્કો મારીને તો નહીં પણ કીકેથી થાય છે. પણ આપણે યાર કીક મારવામાં તમને ખબર તો છે યાર ગાઈસ, થોડુંક આળસ ચડે મને યાર કીક ચડવામાં, કીક મારવામાં. એટલે મેં તો આ ઢાળીઓ છે તો આપણે એટલું છે ને ઢાળીઓ એ બિંદા ચાલુ કરી નાખશું, બીજું જ છે. ફિલહાલ ગાઈસ આપણે ચા બને છે અને મહાદેવના મંદિરેથી આવી ગયો ને. આ ઋતે કાલ જેવું નહોતા ભાઈ પોપટ. એટલે કહો કાલ જેવું ન થાય પોપટ. આજ તો ન થાય પોપટ ગાઈસ. શું કહું મારા ઘડી ગયા ને મારે બહુ અવાજ આવે. તો ઋતિકભાઈ એને હમણાં મને પૂછવા આવ્યો કે કોણ તમે આવશો મૂકવા કે શું કરું? મેં તો હા મેં તો હું જ આવીશ. મેં તો 5:30 તો કાંઈ નક્કી નહીં કરતા. મારે માલ લેવા જવાનું થાય, કદાચ મારે માલ લેવાનું જવાનું થાય. તો એ ઋતિકને મેં કીધું મેં ઊભો રહી જાય 10-15 મિનિટ એવું લાગે ને ન આવો ને તો તારે છે ને હું આવો રિક્ષા, બરાબર? રિક્ષા ભાઈ ત્યાંથી ક્યાં લઈ ગયા? ઠેઠ લગી ઘરે એમ નહીં તો રિક્ષામાં તું ત્યાં સ્કૂલેથી બેઠો, બરાબર? તો ઠેઠ ક્યાં લઈ ગયા? તો એ બધી રિક્ષા અહીંયા સુધી આવે છે? બધી ત્યાં લઈ ગઈ કઈ રીતે આવે? કાંઈ ભેગું નથી થતું રિક્ષા એમ ને? મળી જાય તરત. આજે જવાનું છે ઋતિકભાઈની છે આજે ડે 2. યસ જાજી સા ચાખવાની છે, ખાલી ચાખવાની છે. તારી પાસે આવી છે હા? ઋતિક સાચું બોલશે. સામે આપણે કોટડા ગયા કેવી મજા આવી. હે યુલાને એવું કીધું ને તો યુલો રોવા મળ્યો. હવે અહીંયા પાણી આગળ ગયા ને પછી જ ત્યાં લગી મજા નહોતી આવતી. મને તો મારા વાઈફ મને પરાણે અહીંયા લઈ જાય કે હાલો. હા અને આ યુવરાજ પાછા મને હાવ પાણીમાં અંદર લઈ જતા હતા. મેં તો મને એક તો પાણીની બીક લાગે છે. હું નવડાવવાનો જોયું ગાઈસ?
આવું ડૂબાડવાની વાતો હાલે છે ક્યાં તો હું કોકને ડૂબાડ દઉં ખબર છે મને તો આ રોજ એક હા તો એમ બોલો ને પાણી ખાલી બેહાડવાના ડૂબાડવાના હતા એમ બોલ્યા ગાઈસ જો સાંભળ્યું તમે એટલે મને તો ઋતિક ને યુવલો બે પકડી મને લઈ જતા હતા અંદર પાસે તો મને તો બીક લાગે પાણીથી મને પોપિયા છે ઋતિક ને યુવલા બેન ઘા કરી દીધા મેં તો જાવ જાય મેં તો હાલો આગળ સામે મેં તો મને જાવ ઋતિક પાછા પરાણે લઈ જાય મને હાથ પકડી હા બે આ તો પાછા જે બધા જોંગા રાખ્યા ભાણિયા બધા આવે ખાલી ટીટ માગડી છે બાકી હાઈટમાં તો મારતી નહીં ઊંચા છે બે આ તો ઋતિક તો હા ઊંચો છે મારતી ગાય એક વાત તો ઋતિક છે ને એની નિશાળે ઝાડવાળા ભટકાનો બોલો ગાઈસ કેવું કહેવાય આજુ ભટકાનો છે ત્યાં પછી ઘરે આવે ને મમ્મી કે મમ્મી કે હું ઝાડવાળ ભટકાનો એટલો બધો ઊંચો છે આમ જો ખરાબ મારી હાઈટ જો ને એની હાઈટ જો ત્યાં પોલીસમાં જવાનું હોય તો કાંઈ વાંધો ન આવે પોલીસ છે આર્મી છે હા ઋતિક તો જો મારા ઘરના થોડું બધા નાખી દે ચાલો ચાન ગાંઠિયા નાસ્તો કરી નાખીએ ચાલે ઋતિક ચાન ગાંઠિયા મજા આવશે થોડીક લઈ લે તો ફરી તાર મામીએ લે 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 હવે લઈ લે કડીક મોબાઈલ મૂકી દે મેં તો ગાડી બહાર મૂકી હતી માલ લેવા જવાનું હતું પછી ઋતિકને પણ મૂકવા જવાનું એટલે મેં કીધું છે ને પેલી નવી ગાડી છે ને અંદર મૂકી દે ફટાફટ અને આવડિયા ગાડી લઈને જવાનું છે અને અહીંયા તો જો જમા આવ્યું છે ગાય માતા હોય ને બધા મજા હોય ને ઝાડવા આટલા બેહવાની કંઈક મજા જ કંઈક અલગ છે અને ઋતિકભાઈ પણ તૈયાર થઈ ગયેલા છે જો અહીંયા રહ્યા ચલો રેડી કંટાળા માટે હે તો ટિફિન બિફિન કાંઈ નહીં હે ટિફિન કાંઈ નહીં નાસ્તો આપે આપણે કઈ હાથે કરવાનું હે અને આમથી આવે છે 11:30 વાળી ટ્રેન ગઈ છે સાળંગપુર વાળી આવવા ટાણે તમે જતા હો કાંઈ એટલે 30 જૂન હતા 30 જૂને ગયા હતા અમે બસ હવે કમિંગ સૂન છે હવે આજ કેટલી 8-9 જગ્યાએ છે 5 ગ્રામ એટલે તમે સમજી જાઓ 5 ગ્રામ નહીં પણ ઉભેરો ઘડી કમાઓ હા 6 ગ્રામ એટલે સમજી જાઓ કાંઈ છે એટલે આપણે માવા વાળો બેઠા છે 5 વાળા માવા વાળ નાખેલા છે પછી સામે છે 10 વાળા માવા વાળ નાખેલા છે વાગે છે 5:30 કારણ કે ઋતિકભાઈને લેવા નથી જવાનું કારણ કે માવા વાળો ગેમ બે જગ્યાએ એટલે એ 7 ગ્રામ થઈ ગયા હતો અને બપોરે ઋતિકને મૂકીને બી આવ્યો જમી પણ લીધું આજ જમવાનું નથી લીધું સોરી ગાઈસ માફ કરી દેજો બરાબર કારણ કે આજ કાંઈ મજા નહોતી આવતી એટલે અને બહુ સારું શાકે નહોતું બન્યું શેનું હતું હા ચણા દાળ હતી મજા આવી જો કે એમાં ના નહીં પણ ગરમી બહુ થતી હતી ને એટલે મેં તો વિડીયો નથી ચાલુ કરો રહેવા દઉં અને અત્યારે હું મારું મોઢું નહીં બતાવું કારણ કે અત્યારે મને ગરમી થાય છે બહુ એટલે તમે સમજી જાજો બરાબર તો ચાલો હમણાં ઘડી કરીને મળીએ હમણાં ઋતિકભાઈ આવતા હશે ઋતિકભાઈ મારી વાટે છે અને ઋતિકભાઈને કહે સોરી માફ કરી દેજે તાર મામા માવા વાળો બેસી જશે અને ગાય માવા વાળતા આપણે આવી જશે અહીંયા રઘુભાઈ બસ ચાલો નાનું પાણી આપો ખાલી મસાલા લેવાની છે ગાઈસ બાકી બીજી બધી તો પડી છે આપણે આવ્યો કેમ આજ મોડું થઈ ગયું વાટે ઉભો હતો ને મેં તને કીધું તો મેં 10-15 મિનિટ વાટ જોજે પછી એવું લાગે તું આવશે હા ઋતિક આવી ગયો પછી અત્યારે મેં ફોન કરી દીધો મેં હા આવી ગયો છે અત્યારે જસ્ટ આવ્યો કા 10 મિનિટ એવું લાગે ને 10 મિનિટ ન આવું ને એટલે તારા વસ્તુ હું તારે પહેલાં પોગી જાય તમ તારે હું આવીશ ને ત્યારે બરાબર ન આવું ને 10 મિનિટ વાટ જોવાની પછી આપણે વહી આવવાનું અત્યારે માવા વાળતા હતા અમે અત્યારે ગાય શર્ટ પહેરો પૂછ તાર મામીને તો ગાય ઋતિક બાપડે આવી ગયા છે અત્યારે એમ ગોટાળો થઈ જાય અત્યારે તો 6:15 થઈ ગયા નકર કાલ તો 5:30 તો અહીંયા નહીં ઘરે હું ત્યાં જો ને અહીંયા આવ્યો પોપટ થઈ ગયો તો તમે જોયું આજ પોપટ જ થઈ ગયો આજ બરોબર અત્યારે માવા વાળવા બેઠા હતા ને મેં તો હાલ માવો વળી જાય ને પછી મેં કીધું કદાચ હામો જાવ એમ આપણે આવી ગયા હવે નાહી ગયો હવે હાલો કે નાવું છે કે આમનામ નથી નાવું કેવો ગયો આજનો દિવસ એ તે આ સારો જો વાહ હું છું ભણવાનું ચાલુ કર્યું તે આ તાર ફોન લઈ લેજે તું અહીં રહ્યો અને તાર મમ્મી યાર વાત કરી લેજે માવા તો છે ને 10 વાળા વાળવાના હતા 5 વાળા પણ વાળવાના હતા ને 15 વાળા પણ વાળવાના હતા બોલો બધા માવા વાળવાના હતા બધા પાછા થોડાકને પણ વધારે માવા વાળ્યા પછી 10 વાળાને થોડાક વાળવા હતા છેલ્લે અને એને હોપારી ખાલી શું કહેવાય પડીકી ખાલી થઈ ગઈ અને 15 વાળાની હોપારી થોડીક પડી છે પણ એની ઓલી ખાલી થઈ ગઈ પડી ગઈ તો ગાઈસ આપણે દુકાને આવી ગઈ છે ધનશ્રી વાહ
હાય હાય કેમ છે મજામાં સમજો આન પર તરત જોવો છો હા જો આવી ગયા આપણે દુકાને પછી એક તોફાની ભાઈ બંધાય છે પણ એ પણ ખતરનાક છે હો પણ એ તો હા અહીંયા આવે એટલે તમારો ફૂલ વિનન કરે અને અત્યારે જો આ તો હજી થોડીક શાંત છે હજી થોડીક લાગશે વાર પણ આવશે મજા જે થોડીક મોટી હા હા ઓય ધનશ્રી નામ કેવું છે મને કોમેન્ટ કરી દેજો ધનશ્રી તરત જો તરત જો ધનશ્રી અને અમારે ઈ તો અહીં આપણા દુકાનમાં ખાલી આમ લઈને આમ ઊભા હોય તો બટેટાનું શાક છે રોટલી છે અને ખીચડી પણ છે તો આજ તો મજા આવશે બટેટાનું શાક દાબીને ખાવાનું તો બ્લોગ આપણે નીકળી નાખીએ ગાઈસ આજનો દિવસ જો મસ્તીનો તમારો કેવો જેવો દિવસ એ મને કોમેન્ટ કરી દેજો ફટાફટ ગરમી ભૂકા કાઢે જો ગાઈસ રહેવાતું નથી વાગ્યા છે 7:45 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં